એલા રામ રામ ને સીતારામ। આ સકલાના માળા જુઓ ને તમે, કેટલા હલકા માણસો હોય છે જેણે આ સકલાના માળામાં માવાના કાગળિયા નાખી દીધા। તો મિત્રો આ તમે હકીકતમાં જોઈ શકો છો ને માળા ક્યાંથી ઉતારે એ પણ હું તમને બતાવી આગળ વિડીયોમાં તમે આ જોઈ શકો છો। આ બધું એમને ખિસકો લગાય માવાના કાગળિયા લઈને આવે, તમે જોવો આ બધું। કોકના ગાળું દેવાનું મન થાય ખોટું પછી અમને તમે હજી તમે બીડીના ઠૂઠા હોતે જ છે, જો ઠૂઠા કરે જો બીડીનું જ બધું કરે છે। એટલે તમે સપોર્ટ ન કરી શકો તો કાંઈ નહીં ભાઈબંધ, પણ યાર આવું ન કરતા તમે। એ હલકા માણસ સુધી પહોંચાડો કે જે આ કાર્ય એણે કર્યું છે એના સુધી પહોંચાડો ને વધારેમાં વધારે આ વિડીયો શેર કરજો। યાર સપોર્ટ ન કરી શકો તો કાંઈ નહીં, પણ યાર આવું તો ન કરો। તમે એમ કહેશો કે ખિસકોલીએ માળો કર્યો, તો ખિસકોલી એવડા બાખામાં ગરી શકશે? તમે પાછા કોમેન્ટ કરીને કહો કે ભાઈ ખિસકોલીએ માળો કર્યો, જયંતિભાઈ આવડા બાખામાં ખિસકોલી ગરી શકે? ન ગરી શકે। એને નાખ્યો હશે। આ વિડીયો એટલો શેર કરો કે એ હલકા માણસ સુધી વિડીયો પોગાડી દેજો। અને તમે આગળ વિડીયોમાં જો એ માળા મેં ક્યાંથી ઉતાર્યા છે, ત્યાં સુધીમાં માળા છે ને આપણે બીજી સારી જગ્યાએ લગાડી દેવાના છે। બધું નીકળ્યું છે એ સકલેના માળામાંથી, એટલો બધો સામાન હતો બોલો। આવા હલકા માણસો હજી રહેશે। હજી આવા હલકા માણસો છે આપણે, પણ તમે કદાચ એવું કહો કે ખિસકોલી અંદર વહી જાય, પણ આ બાખામાં શક્ય નથી ખિસકોલી અંદર જઈ શકે, જઈ જ ન શકે। અને માવાના કાગળિયા કોઈ હાથેથી જ નાખ્યા છે। વાહ કાગળ નાખ્યા ને એ જ માળા છે। હવે આપણે સારી જગ્યાએ બાંધી દઈએ, બાંધ્યા સારી જગ્યાએ, પણ એવો હલકટ હોય ને હલકટ, એને એ આ જગ્યાએ આવો માળા બાંધ્યા હતા, બીડીના ઠૂઠા હોતા નતા। રિઝલ્ટ જો, માળા માથે સગકો બેઠો છે, રિઝલ્ટ જો સુજીતભાઈએ માળા બાંધ્યા હતા એમ। તો મિત્રો તમે જોયું ને, આ માળામાં એટલા હલકા માણસો છે જેને માવાના કાગળ એ માળામાં નાખી દીધા, બીડી પીપીને એમાં ઠૂઠા નાખી દીધા, દિવાળીઓ નાખી દીધી। તો મિત્રો આ વિડીયો એ હલકટ સુધી પહોંચાડો ને આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો। મિત્રો આપણે સેવા કરી, આપણને ખબર છે આજ સુધીમાં આપણે 410 સકલીધર બાંધ્યા છે। યાર કોક આવું કરે એટલે યાર ગાળું બોલવાનું મન થઈ જાય, કાંઈ વાંધો નહીં મિત્રો। એવા હલકા માણસોને એવા વિચાર હોય એટલા માટે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો। જય શ્રી રામ મિત્રો।